સમય એવો હતો ને ગુગર ના પૈસા નહીં, તેલ નહીં, પૈસા નહીં, શેનો ધૂપનો ધુવાણો કરવો, અગરબત્તી કરવી. ક્યારેક ક્યારેક મોજમાં આવે એટલે વાત કરે કે કાયમ 100 ગ્રામ કાચની શીશીમાં તેલ લઈ આવી, કાયમ 100 ગ્રામ લઈ આવે. પછી 100 ગ્રામ તેલમાં આખો દીની રસોઈ કરી હોય, 2 ટાઈમનું રાંધ્યું હોય, પછી તો એમાં શું વૈધું હોય. પણ દી આંખ મેં અહીંયા આવી અને એકાદા 2 તણખા દેખવાના નહીં, ધૂપેણિયું નહીં, દેશી નરિયાની માલીમાં એકાદ 2 તણખા લઈ. અમારા દિનેશ ભુવાને આ વાત યાદ છે. એ પછી શીશી છે ને આખી ઊંધી વારવાની, ઓમ તો તેલ હોય, પછી કેટલી વાર તમે એને ઊંધી રાખો ને એમાંથી સેજ રેગાડા તેલના ઉતરે. અને એ શીશીની માલિકા આંગળી બોરી એની જે થોડા ગીવડા ઉતર્યા હોય ને એમાં થોડુંક તેલ આંગળીની માલિકા આવે, પછી તેલ લઈ અને ઓલા 1-2 ઈંગારા હોય ને એના માટે આમ છટકોરા મારે, એટલે ઝીણી તેલના બિંદુ પડે એટલે એમાંથી સેજ ધૂપનો હર નીકળે. મારી નાક આઈ પ્રતાપ છે મારા હસડો, પણ જેનો સુર ધર્મ સામે હોય ને, જેનો તાર ધર્મ સામે હોય ને, ગમે આ હોતા બેટા હાલતા ચાલતા તુહી માં મારી મારી મેલડી સિવાય જીવાય નહીં, મારી કલિયાની નાગણી સિવાય એક ડગનું આ જગ્યાની માલી પર કંડિયો, ઈ કંડિયો હોનો નથી મારી ના, ઈ કંડિયાની માલી પા મારા બાપ જેઠિયાની કરી નાગણી બેઠી આ કંડિયો. પણ અમે તો મારા બાપ જેઠી દીકરીમાં એટલી જગ્યા મળે, અમે તો પાપી વકરમી માણસ છે, તારી ગતિ ગતિની કાંઈ ખબર પડતી નથી. તને કેમ ભજવી તારી ગતિ રતિની અમને કાંઈ ખબર પડતી નથી. પણ આ કંડિયો હુનો મેલતી, આ કંડિયો હુનો મેલતી બાપ દીવી બાપ જેઠિયાની. મારા જો હોમ સોમ નારણકા, મારા જો હોમ સોમ ના જાપ મારા બાપ જેઠિયાની. મારી પગડું હલી તલવારી દઉં, ક્યાં મારી કંડિયાની હોનલ મૂકી લાગડી મારા બાપ જેઠિયાની. તારા સિવાય કોણ લાલ લડાવ્યા, તારા સિવાય
કારણ કે બાપ ખરેખર મિત્રો આના સિવાય કોઈ આધાર નથી. ક્યારેક ક્યારેક રાતની નીંદર ઉડી જાય ને આંખમાંથી આંબળા પડી જાય. શું કામ? હું જ્યાં આમ આ ભાઈઓ માથે નજર નાખું જો આ હતા ઝીણા ઝીણા પહોળા કોઈ નમળે મારા ઝીણા ઝીણા પહોળા મારા બાપની જગતની માલિકા જેના માથે મારી માં મેલડીની સતત સાયા જેના માથે મારા બાપ વીરમાની મેલડીના મેઘા ડમરના સાયા મરો રાખનો માળવો મરો રાખનો ખજાનો જોઈજી મારા બાપની દેવી મારા બાપ વીરમાની ભગતિયુની મારે માયા ધન દોલત જોતી નથી મારે ઘાટ ઘરેણું જોતું નથી મારા બાપ વીર મસાવડાની દેવી પડે મારે માયા ધન દોલત ઘાટ ઘરેણું અરે નથી જોતું કારણ મારા ભાગલે મારી મેલડી આવીને આનેથી મોટું ધન મારે કોઈ નથી. મારો દુબરો ભાગલો મારા બાપ વીરમાની મેલડી જે ભાઈરો વેવા દે મારા દિને સિયા ઓરતો લાવતો અરે દીકરા ઓરતો કરતો લઈ તારી આંખમાં આહુડું આવે ની પણ મેલડી પણ વીરબલી પીના નો લાગે અને કદાચ મધરાઈ દે આહુડું પાર અને જો હોવરની ડોરની બની તને સાનો રાખવા નો આવું ને તેની મને કંટારા વારી પણ ફિલ્મ સાવડાની મેલડીને કોઈ લાગી જાય ભાઈ. સમયની વાત સમય બળવાન નહીં પુરુષ બળવાન ભાઈ. તારા અમારે અહીંયા બાજુમાં જે રહીએ છે અમારે બસુભાઈ હીરાભાઈ માલધારી કટારિયા ખરેખર અમારા તો કરમ ભાગલાની દેવી છે ને અમને એના માથે ભાવ હોય પણ આ પહોળારિયા ને પોતાની ઘરની દેવીને પગે લાગવા પસી જાય છે. કારણ કે જેથી લીલા સવા જઈકા માથે આવ્યો તો ને કુંડલામાં ઉતારો લઈ મારી નાચ દીરી કુંડલાની માલિકા ઉતારો લઈ અને પોતાનો એક દીકરો હતો પણ આ જઈકા માથે જેથી વિહામો લીધો ને તેથી આ મેરે કીધું હતું મળે આ જઈકા માથે મારું કોઈ નથી હો
અને તેથી કદાચ મારા બાપ જેઠિયાની મેરડીએ બોલી માની કે બેટા કદાચ જો 1 ના 51 નો બનાવું તેથી તો મને મુક્તાની દેવી પણ મેરડી પણ જેઠિયાની દેવીને કોઈ લાગી જાય મારે વાત સમય જોકે જાજો થઈ ગયો છે પણ માં મેરડીના બે ટોકા કરવા મેરડી શું કરે જગતની માલિકા અમારે કાળુભાઈ રાવણદેવ કહીએ છીએ કે 52 પન્નો હોય ને 52 પન્નાની માલિકા જે કાળીનો એકો હોય ની સર કહેવાય મારી યુગતડી મેલડી મારી ના યા મારી પુતડી મેલડી એક એવું દેરું છે એની પાસે આહુડા પાડો ને તો દયાનો સાગર બની જાય પણ એ કદાચ મેરડી સામે કોઈ હેરું માંડે ને એના પહોળા સામે હેરું માંડે ને મારી મેલડી પુતડી બની એના પર લીયા મારી લાજ કારણ મેલડી એક એવું દેરું છે કે જીવતા હોય ને ત્યાં લગી તો એનું લેણું લે પણ કદાચ મેરડી નું લેણું લઈ અને કદાચ એનો આત્મા આ લોક મેલી અને પરલોક વિયોગ્યો હોય અને કદાચ જાપે વિહામો દે ને મારી ઉગતની મેરડી કીએ કદાચ મારી મેરડી નું લેણું હોય તો જાપે વિહામો દે ને અહીંયા લો જે સાર નારિયેળ જે ફોડો છો ને એ મારી ઉગતની મેરડી મારી પહાડી મારી ખધોલી મારી ના મારી બળા ના લાગની લેનારી મારી યુગતડી મેલડી કનવારી બાપ ઈમાં મેલડી ની એક વાત કરું હાકરોડા કરી અને ગામ હાકરોડાની માલિકા નાથા નામનો એક કોળી બે માણા ને પોતાને બે સંતાન એક દીકરી એક દીકરો પણ બાબલા ગરીબાઈ છે ને આખો ટકનું લાવે ટકનું ખાય આખો દી વનની માલિકા વિયો જાય જંગલની માલિકા વિયો જાય શિવની માલિકા લાકડા કાપી અને લાકડા વેચી પોતાના બસલાના પેટ પણ જેના રુદિયાની માલિકા માં મેરડીના નામનો ગણકાર વાગતો જેને મારી મેલડી ઉપર એવડો ભાવ હતો આખો દી વનની માલિકા લાકડા કાપે મહેનત મજૂરી કરે પણ હાઈ જે આવે અને જ્યાં લગી સાજન સાપરાની માલિકા કંડિયાની માલિકા મારી સવનના ફળાવાળી મારી મેલડીના દર્શન ન કરે ત્યાં લગી એને શાંતિ ન થાય
બાપ દુઃખ છે ને જેને જોયા હોય, જેને પોતાના પહોળાને ભૂખા હોતા જોયા હોય અને પોતાના પહોળા હાટું થઈ બજારમાં માંગવા જવું પડે. મારા પહોળા રોવે છે, ભૂખે તાયું લાગે છે. આ તો હદી દુઃખની વાત છે ભાઈ. અને નાથો કોળી ગરીબ હતો પણ જેના હૃદયમાં ઇન્સાનતા હતી. વનની માલિકા લાકડા કાપવા જાય ને, હારું લાકડાનું ગમે એનું ઝાડ હોય, બાવળનું ઝાડ હોય, એના ઉપર કવાડાનો ઘા કર્યા પેલા એ લાકડાને પગે લાગે. શું કામ? નાથો કોળી બે હાથ જોડી અને ઝાડને પગે લાગે. અને એને કે મને ખબર છે તમારામાં ચેતન છે, તમારામાં જીવ, મારેથી તમારા ઉપર ઘા ન થાય પણ મારી મજબૂરી છે. મારા બસલાવના પેટ ભરવા મારા બસલાવના પેટ ભરવા હાટું થઈ મારે તમારા ઉપર ઘા કરવા પડે છે. પગે લાગી અને પછી તો ઝાડ કાપે. કેવડી ઇન્સાનતા. અને એમાં આખો દી ઝાડ કાપે ને એક બે ભારા બર્તન થઈ જાય. વિચાર તો કરો એને કેવડો સંતોષ. બે ભારા બર્તન થઈ જાય ને હૈયાની વાલી પાસે ખમખારા નીકળે કે વાહ મારી બેન તારી દયા. ખાલી બે ભારા બર્તન ચડી જાય ને તોય સંતોષ થઈ જાય કે આ દયા મારી મેળવી છે. ઈ મારી સકલાની સૈની નાખનારી મારી મેલડી, મારી સકલાની સૈની નાખનારી મારું ભૂખાનું બાતું, મારું ભૂખલનું બાતું, મારા બાપુની મારો ખુઈટાનો ખજાનો, મારું નિર્ધનિયાનું નાનું નાનું, મારો રાખનો માળવો, મારો ઝઘડું શેઠિયો. આવું જ એનું સંતોષી જીવન. બાપ આખો દી વનમાં લાકડા કાપી બજારમાં વેચી અને સાજીને સાપરે જાય પણ પોતાના પહોળા હોય ને પોતાના બાપની રાહ જોઈને બેઠા હોય. મિત્રો ઓલા દુઆમાં કીધું છે ને, માં બોલું ત્યાં મુખ ઉગડે, બાપ બોલું ત્યાં થઈ જાય બંધ. બાપ સૂરજ બપોરનો, માં છે પૂનમનો ચાંદ. પ્રકાશ તો સૂર્ય આપે અને ચંદ્ર છે ને એ પ્રકાશ આપે પણ ઓમાં તેજ હોય, તાપ આપે. અને આ ચંદ્ર છે ને માં છે ને પ્રકાશ આપે પણ તાપ નો આપે. એટલે કીધું કે માં છે પૂનમનો ચાંદ પણ બાપ સૂરજ બપોરનો છે. પણ એ સૂરજ છે ને ઈ સૂરજ જેદી આઠમી જાય તેદી જીવન માં અંધારું થઈ જાય મરીના. બાબુ ભલે સૂરજ બપોરનો હોય પણ ઈ સૂરજ આઠમે જીવન માં અંધારું થઈ જાય મરીના. પોતાના સાજન સાપડે આવે, પોતાના પહોળાવડા મોઢા જોવે. દીકરો 7 વર્ષનો દીકરો, 8-9 વર્ષની દીકરી ભણી અને આવ્યા ને સાચી સાથે રાહ જોઈને બેઠા હોય કે ભાઈ હમણાં આપણા બાપુ આવશે ને
આપણા હાટું કઈ ખાવાનું લેતા આવશે, ભાગ લેતા આવશે. અને જે આમ શેઠેથી પોતાના બાપને દેખી જાય ને એ ભાઈ બોલ હડી મૂકે હો, ગળે વળગી બસ કરી જાય. ઓલો બાપ હોય ને આખો દી મહેનત મજૂરી કરે, પોતે પેટની માલીમાં ખાઈને પોતાના પહોળા હાથમાં લઈ આવે. ખાલી ઘરની માલિકા સામે ફોટો જોઉં છું ને મારેથી બોલાતું નથી. આ પહોળા હાટું એને શું નથી કર્યું ને, પોતાના દેહનું ભાન નતું, એવડી માંદગી હતી. શેરીઓમાં ગલીઓમાં પડી જાય, કોક જાલી એને ઊભા કરે તોય એને રિક્ષા નથી મળ્યું, પોતાનો ધંધો નતો મળ્યો. શું કામ? મારા પહોળાવના પેટ પરવા, મારા બસલાવના પેટ ભરવા, દુઃખ હોય ને બાપ હોય તો એની પાસે જઈ અને રોવે, દુઃખની વાત કરે. જેના માથેથી બાપનો સાંગો યોગી હોય કેની પાસે જઈ અને દુઃખની વાત કરવી? સાના ખૂણે બીન રોઈ ભાઈ રૂઠી ગયા, હજુ રૂઠી ગયું, મામા મોહાર જગત માં કોઈ આ જગ્યા માથે ધર્મની બોલી છે, મારા બાપ જેઠિયાની દેવીની બોલી છે. મારી કરિયા મારા નેજા હામે, મારા કંડિયા હામે સુસ્તા રાખો મારી સુતી. મને કવા હારો લાગે નહીં, મને જેઠિયાની મને કવા હારો લાગે નહીં. આ જગ્યા માથે મેં જેઠિયાની દેવીએ કંકુ પાથરું, કંકુ પાથરું. મારી કરિયા આ ઉજળ દીવો મેં જેઠિયાની દેવીએ વહાવ્યો છે, નકર અહીંયા ફૂટે પાયો નતો કરાતો. આ જગ્યા માથે બાપુજીની દેવીએ કંકુ પાથરું છે. ઈ કંકુની પતારી માં કારો નાગ પડવા દઈશો નહીં, દઈશો નહીં.